ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત કરાયું। ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી દેવુસિંહ ચૌહાણ રાત્રે દિલ્હીથી નડિયાદ આવી પહોંચ્યા હતા, જ્યાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં પીપલગ ચોકડી પાસે ભવ્ય સ્વાગત કરાયું હતું। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મેડા તેમજ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું ઉમળકાભેર સ્વાગત કર્યું। દેવુસિંહ ચૌહાણને ખેડા બેઠક પર પુનઃ જંગી બહુમતીથી ચૂંટી લાવવા શુભેચ્છા સહ આહવાન કર્યું। બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મહુદા। ચોથી વખત આપણે ખેડા બેઠકના ઉમેદવાર બનાવ્યા અને લોકોને જબરદસ્ત ઉમળકો છે, શું કહેવું છે આપણે? દેશના યશસ્વી વડાપ્રધાનના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પરમ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના સન્માનીય પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષસ્થ નેતૃત્વએ ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રસંગે ખેડા લોકસભામાંથી મારી પસંદગી કરી છે। ત્યારે હું આપ સૌ સર્વસ્વ નેતાઓ, વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતા અને ખેડા જિલ્લા ભારતીય સંગઠન પરના કાર્યકર્તાઓ અને ખેડાના જાંબાજ ધારાસભ્યો ભાઈ શ્રી પંકજભાઈ, ભાઈ શ્રી સંજયસિંહ, ભાઈ શ્રી કલ્પેશભાઈ, ભાઈ શ્રી અર્જુનસિંહ, ભાઈ શ્રી રાજેશભાઈ અને આખી આ ટીમને જેઓ સતત માર્ગદર્શન કરી રહ્યા છે એવા ખેડા જિલ્લાના યુવાન જુઝારુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ અને સૌ જિલ્લાની ટીમ, મંડળની ટીમ અને છેવાડાના